ભજન ભોજન અને ભક્તિ ત્રણનું ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રી એટલે કે મહાપર્વ, એટલે આપણે ભગવાન શિવની રાત્રિ એટલે કે શિવરાત્રી. અત્યારે હાલ હું અને મુકેશભાઈ જુનાગઢ ની અંદર હાલ ઉપસ્થિત છીએ અને ભવના નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં. તો મિત્રો, ભજન ભોજન અને ભક્તિ ત્રણેયનું ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી. મિત્રો, મહાશિવરાત્રી દરમિયાન જુનાગઢમાં ભવનાથ તળેટીમાં ભયવતી અતિભય મેળો યોજાય છે. તો અહીં આજે રાત્રિ દરમિયાન કેવો માહોલ હોય છે તેના વિશે બધી આપણે જાણકારી મેળવીશું. સાથે સાથે ભવનાથ મહાદેવના પણ દર્શન કરીશું. તમે મારી પાછળ જોઈ શકો છો, અત્યારે લોકો ભવનાથ મહાદેવથી દર્શન કરી અને આવી રહ્યા છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે રાત્રિ દરમિયાનનો માહોલ હોય છે એના વિશે બધી જાણકારી મળે અને સાથે સાથે આપણે આનંદ મેળાની પણ મોજ માણીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ જે ભવનાથ મંદિર અત્યારે ભાવિકો દર્શન કરવા જઈ રહ્યા છે. અમારી સાથે છે રોકેટ ગુજ્જુ બ્લોગ. એવો પણ બહુ સારા બ્લોગ બનાવી રહ્યા છે. તો તમને જુનાગઢમાં આવીને કેવું લાગ્યું તમને? મહાદેવ વર પહેલા તો બધા મિત્રોને અને મહાદેવની શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી. તો મિત્રો, આ સરસ મજાનું એક પર્વ છે જે આપણા ગુજરાતમાં સનાતન ધર્મ જે ભાઈઓ બહેનો આજુબાજુથી પણ લાખોની સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તોની ભીડ ભવનાથની તળેટીની અંદર લાગતી હોય છે. તો મિત્રો, આપણે ગુજરાતની અંદર આપણે 4 પ્રકારની રાત્રિ આવે છે. મોહરાત્રી, એક કાલરાત્રી, એક આપણે સૌની આપણે નવરાત્રી અને ચોથી આપણી શિવરાત્રી. તો મિત્રો, આ 4 પ્રકારની રાત્રિ અને આ તો મહા ઉત્સવ છે, ભગવાન શિવનો ઉત્સવ છે. ભગવાન શિવના પણ લગ્ન અને જ્યાં સાધુ સંતો માટે તો આ ખાસ એક અનેરો આપણે જેમ બેસતો વર્ષ ઉજવીએ એમાં સાધુ સંતો ઉજવતા હોય છે. અને એક સરસ મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવે છે જુનાગઢની અંદર ભવનાથ તળેટીની અંદર. તો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જામે છે અને ખૂબ જ આનંદ થાય છે. અત્યારે રાત્રિનો ખૂબ જ ભવ્ય આનંદ મેળાનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે. તો રાત્રે પણ એમ કીડીઓનો જેમ અત્યારે ભાવિ ભક્તો છે, સનાતની ધર્મ પ્રેમીઓ ભાઈઓ બહેનો અત્યારે આ મેળાનો આનંદ માણી રહ્યા છે.
અને ડગલે ને ડગલે અન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ આવો છો તો અન્ન ક્ષેત્ર તમને મળી રહે છે. સરસ મજાની વ્યવસ્થા હોય છે. અલગ અલગ જે કલાકાર જે ભાઈઓ મિત્રો હોય છે એમના પણ ઉતારા છે. કીર્તિદાનભાઈ ગઢવીનો ઉતારો છે. લક્ષ્મણ બાપુ બારોટ તો અત્યારે આપણે હાલ તો છે નહીં, એમના ભાઈ છે, તો એ પણ એ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા ભજની ઘણા બધા કલાકારો છે, એ સરસ મજાની વ્યવસ્થા કરી છે. પછી આપણે એમ કહેવાય છે ભજન ભોજન અને ભક્તિ ત્રણનું ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી. તો જુનાગઢની અંદર આ ત્રિવેણી સંગમ અત્યારે ચાલી રહ્યું છે. ઘણા બધા મિત્રો આપણી પાછળ આપણે જોઈ રહ્યા છે અને આ મિત્રો પણ આવી ગયા છે. ક્યાંથી આવો છો તમે? જુનાગઢ તો જુનાગઢના છે અને તમે તો અહીંયા છો એટલે તમને મોજ જ આવે. ભગવાન શિવની આનંદ કેવી મોજ આવે છે. મોજ આવ્યો. મહાદેવના દર્શન કર્યા. તો ત્યારબાદ અમે આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો ભારતી આશ્રમ. ત્યાં પણ અત્યારે લોકોની ભીડ તમે જોઈ શકો છો અને એમની એક્ઝેક્ટ બાજુમાં આનંદ મેળાનું પણ આયોજન થઈ રહેલું છે. તો આપણે આનંદ મેળાની પણ મોજ માણીશું. અત્યારે અમારી સાથે અમારા પરમ મિત્ર એવા ખુશાલી બ્લોગ અલ્પેશભાઈ. તો અલ્પેશભાઈ, તમારો જુનાગઢનો સફર કેવો રહ્યો? ખૂબ જ આનંદમય રહ્યો છે અને સાધુ સંતોના દર્શન કરીને તો એવું લાગે કે ધન્યતા જ મેળવી હોય. સાક્ષાત મહાદેવના દર્શન કર્યા હોય ને તેવું આપણને લાગે. અત્યારે અહીંયા આનંદ મેળો ચાલી રહ્યો છે. તો મેળામાં કેવો લોકો કેવા મોજ માણી રહ્યા છે? ફૂલ આનંદ કરી રહ્યા છે. સાથે સાથે સાધુ સંતોના દર્શન, ભોજન અને આનંદ મેળો હોય તો કાંઈ ઘટે જ નહીં ભાઈ. ફૂલ તમે જોઈ શકો છો એક અલગ પ્રકારની જ રાઈડ અહીંયા ચાલી રહી છે. ઘણા બધા અલગ અલગ મેળા કર્યા અને અહીંયા મહાશિવરાત્રીમાં 2024માં એક અલગ જ રાઈડ તમને અને મને જોવા મળે છે. જો કઈ રીતના શું નામ છે? જાયરોસ્કોપ. જાયરોસ્કોપ. કેટલી કિંમત છે? કિંમત તો તમે પૂછો મત. હા, 50 રૂપિયા ટિકિટ છે. જાયરોસ્કોપ 6 સીટર છે. 10 થી 15 રાઉન્ડ મરાવીએ 50 રૂપિયામાં. આ પહેલી વાર જ આવી છે. પહેલી વાર જ આવી છે. આ રાખો તે અવાજ આવશે તો કદી આવે. જુનાગઢના મેળામાં અમને અહીંયા ભજીયા ખાવા મળે છે. અન્ન ક્ષેત્રમાં સ્પેશિયલ મસ્તીના ભજીયા છે. જો ભાઈ બધા છોકરા ખાય છે.
એક નંબર है भजिया मेराમાં આવો બધી રીતે સારું જમવાનું કોઈ દિક્કત નહીં है તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય ગિરનારી જરૂર લખજો. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ જુનાગઢની અંદર જે રાત્રિ દરમિયાનનો માહોલ હોય તેની મોજ માણી શકે.